મહેરબાન છે। સૌરાષ્ટ્ર, મધ્ય અને કચ્છ બાદ દક્ષિણ બાદ હવે વારો આવ્યો છે ઉત્તર ગુજરાતનો। જી હા, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ જ્યાં પડ્યો હતો તે મહેસાણામાં એવો વરસાદ વરસ્યો કે નેતાઓની નગરી તરતી નગરી બની ગઈ છે। જુઓ સામાન્ય વરસાદમાં જ મહેસાણાની માઠી દશાનો આ રિપોર્ટ। દક્ષિણમાં વરસ્યો હતો દે ધનાધન વરસાદ, સૌરાષ્ટ્રમાં વરસ્યો હતો સાંબેલાધાર વરસાદ, મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ મૂકી હતી માજા। હવે વરસાદે વારો કાઢ્યો ઉત્તર ગુજરાતનો। ઉત્તરમાં જ્યાં ઓછો હતો તે મહેસાણામાં મુશળધાર વરસાદ। આ દ્રશ્યો મહેસાણા શહેરના છે અને મહેસાણા શહેર જે આ ચોમાસામાં તરસ્યું હતું એ મહેસાણા શહેર જ્યાં અત્યાર સુધી ખૂબ ઓછો વરસાદ હતો, પરંતુ હવે મેઘરાજાએ કંઈક એવી બેટિંગ કરી કે શહેર પાણી પાણી થઈ ગયું। આ દ્રશ્યો તાલુકા પંચાયત કચેરી તરફ જતા માર્ગના છે। આ રોડ પર સ્કૂલ પણ આવેલી છે, પરંતુ રોડ પર પાણીનો પ્રવાહ કેટલો છે તે જોઈ શકાય છે। કમર સુધી ભરાયેલા પાણીમાં જવા માટે લોકો મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો કોઈનું વાહન બગડી જતા ધક્કો મારીને ઘરે જવાનો વારો આવ્યો હતો। મહેસાણામાં વહેલી સવારથી જ કહી શકાય કે મેઘરાજા મહેરબાન થયા હતા। આપ જોઈ શકો છો કે વરસાદ જે છે તે વહેલી સવારથી આ ધોધમાર અહીંયા વરસી રહ્યો છે। વરસાદ વરસતાની સાથે જ મહેસાણાના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે હાલ આપણે મહેસાણાના હૈદરી ચોક પાસેથી જે મામલતદાર કચેરી તરફ જતો જે મુખ્ય માર્ગ છે, આપ જોઈ શકો છો કે મામલતદાર કચેરી તરફ જતો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણી ભરી ગયું, કેવી તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે। હા, બહુ તકલીફ પડે। કહી શકાય કે સ્કૂલ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને બાળકી જે આપણે તેની સાથે વાત કરીશું। બેટા, સ્કૂલ જવામાં કેવી રીતે મુશ્કેલી પડે છે અહીંયા? બહુ જ તકલીફ પડે છે। અવારનવાર પાણી ભરાય છે અહીંયા? હા, બહુ બધું। આ સ્કૂલ તરફ જે છે મુખ્ય મામલતદાર કચેરી તરફ જવાના રસ્તે પાણી ભરાતા હાલમાં કહી શકાય કે સ્થાનિક લોકોને અને અરજદારોને કહી શકાય કે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતું આ ગોપીનાળું સામાન્ય વરસાદમાં પણ બંધ થઈ જવા માટે પંકાયેલું છે। મહેસાણામાં વરસાદનો છાંટો પડ્યો નથી કે ગોપીનાળું બંધ થયું નથી। આ વખતે પણ નાળું બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અનેક કિલોમીટરનો લાંબો ચક્કર શહેરીજનોને મારવાનો વારો આવ્યો છે। મહેસાણાએ અનેક મોટા નેતાઓ આપ્યા છે, પરંતુ એક પણ મોટો નેતા આ ગોપીનાળાનું કંઈ જ કરી શક્યો નથી। આ સૌથી મોટું દુર્ભાગ્ય છે। હાલ પણ જે છે તે મહેસાણામાં ધોધમાર વરસાદની જે છે તે ધોધમાર વરસાદ વરસી આપ જોઈ શકો છો। વરસાદ વરસતા હાલમાં મહેસાણા 1 અને મહેસાણા 2 ને જે જોડતું જે આ મુખ્ય નાળું છે હાલમાં પાણીમાં ગરકાવ થઈ જવા ગયું છે। વાહન વ્યવહાર પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં આવ્યો છે અને પાણી ભરાઈ જતા હાલમાં કેડસમાં પાણી જે છે તે નાળામાં ભરાઈ ગયા છે। નાળામાંથી કોઈ પણ પ્રકારનું વાહન પસાર થાય તે પ્રકારની પરિસ્થિતિ ના હોવાને કારણે હાલમાં વાહન વ્યવહાર તો બંધ કરી દેવાયો છે, પરંતુ સામાન્ય વરસાદ વરસે ત્યારે પણ જે છે ત્યાં નાળામાં પાણી ભરાઈ જતું હોય છે। ત્યારે આ સમસ્યા વર્ષોથી ઠેરની ઠેર જોવા મળી રહી છે। હજુ સુધી તંત્ર જે છે ત્યાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી લાવી રહી। મહેસાણા નગરપાલિકાની અદ્ધતાલ વહીવટના કારણે શહેર પાણી પાણી થઈ ગયું છે। નગરપાલિકાની જવાબદારી શહેરની હોય છે, પરંતુ જેના માથે આખા જિલ્લાની જવાબદારી હોય અને જેને સાદી ભાષામાં જિલ્લાના રાજા કહેવાય તે કલેક્ટરનું નિવાસસ્થાન પણ પાણી પાણી થઈ ગયું છે। આ દ્રશ્યો અરવિંદ બાગ સામે આવેલા કલેક્ટરના બંગલાના છે। બંગલા બહાર રોડ પર પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ આપણે જિલ્લા કલેક્ટરના ઘર પાસે છીએ। જિલ્લા કલેક્ટરના બંગલા પાસે પણ શું પરિસ્થિતિ છે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। 1 ઇંચ જેટલો અંદાજિત 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા હાલમાં કલેક્ટરના બંગલા પાસે જે છે તે હાલમાં પાણી ભરાઈ જવા ગયા છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે હાલમાં। કહી શકાય કે અવારનવાર જે છે તે વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ આ રોડ ઉપર સર્જાતી હોય છે। હાલમાં તો કહી શકાય કે તંત્રની પોલ ખુલી જવા ગઈ છે। તંત્ર જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરતું હોય છે તે હાલમાં પોકળ સાબિત થતા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 1 ઇંચ કરતાં વરસાદ વધુ ખાબકતા જ કહી શકાય કે તંત્રની પણ પોલ ખુલી જવા ગઈ છે ને
કલેક્ટરના ઘર પાસે, કલેક્ટરના બંગલા પાસે જે છે તે હાલમાં પાણી ભરાઈ જતા જે છે તે તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થવા ગયા છે. મહેસાણામાં વરસાદ મુશળધાર વરસ્યો છે, પરંતુ કઈ 10 થી 15 ઇંચ નથી વરસ્યો. થોડા વરસાદમાં જ મહેસાણા પાલિકાના પાપે નગરજનોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. જો વરસાદ અધધ વરસે તો મહેસાણા શહેરનું શું થાય તેની કલ્પના જ કરવી પડે. જોવું રહ્યું કે પાણી મહેસાણામાંથી પાણી ક્યારે ઓસરે છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.